નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 સમજ વિદ્યા લેક્ચર નંબર 8 લેક્ચર 7 માં આપણે જોયું હતું વાતાવરણની ટૂંક નોંધ. આજે પૃથ્વી પર જે આવરણો આવેલા છે એમાંનું ચોથું આવરણ એટલે કે જીવાવરણ, એના વિશે આપણે આજે ભણવાનું છે, જે ટૂંક નોંધ સ્વરૂપે લગભગ પૂછાતું નથી કારણ કે ખૂબ જ નાનું છે. બાકીના 3 આવરણ જે છે એ ટૂંક નોંધમાં પૂછાય છે. તો જીવાવરણ વિશે આપણે માહિતી મેળવીએ કે ખરેખર છે શું. પહેલાં તો વ્યાખ્યા સ્વરૂપે પૂછી શકે કે જીવાવરણ એટલે શું. તો એમાં કે પૃથ્વીના મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણના જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપી એટલે કે વિકાસ પામી, જેને શું કહેવાય, જીવાવરણ કહે છે. એટલે પૃથ્વી પર જે બાકીના 3 આવરણો જે છે એ આવરણોની વચ્ચે જે જીવસૃષ્ટિ વિકાસ પામી, સજીવ સૃષ્ટિ વિકાસ પામી, તેને શું કહેવાય તો કે જીવાવરણ. હવે એ પૃથ્વી પર જે છે એ મહત્વનું આવરણ ગણાય છે. કોની કરતા તો કે બાકીના 3 આવરણો કરતા. જીવાવરણ જે છે એ પૃથ્વી પર મહત્વનું આવરણ છે. માનો કે મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ હોય પણ જો જીવસૃષ્ટિ વિકાસ પામી ન હોત અથવા જીવાવરણ સંભવ ન બન્યું હોત તો આ 3માંથી એકેય આવરણનો કોઈ મતલબ છે નહીં, કારણ કે એનો ઉપયોગ જે છે એ કોણ કરી શકે તો કે સજીવ સૃષ્ટિ. એટલા માટે કીધું છે કે બાકીના 3 આવરણો કરતાં જીવાવરણ જે છે એ પૃથ્વી પર એક મહત્વનું આવરણ ગણવામાં આવે છે. આગળ આપણે પ્રસ્તાવનામાં પણ જોયું હતું કે સૌર પરિવાર એટલે કે સૂર્યમંડળ એ પૃથ્વી પરની જીવસૃષ્ટિમાં વનસ્પતિ, પ્રાણી, જીવજંતુઓ અને માનવોનો સમાવેશ થાય છે. કે સૂર્ય પરિવાર જે છે એનો એક ગ્રહ એટલે કે પૃથ્વી, એ પૃથ્વી પર જે જીવસૃષ્ટિ વિકાસ પામી તો એ જીવસૃષ્ટિ કોને કહી શકાય કે ખાલી માનવ, તો માનવને જ નહીં પણ તો કે વનસ્પતિ પણ એમાં આવી ગઈ, પ્રાણીઓ પણ આવી ગયા, નાના નાના સૂક્ષ્મ જંતુઓ, જીવાણુઓ જે કહે છે સૂક્ષ્મ જીવો એ પણ આવી ગયા અને માનવનો સમાવેશ કરવામાં આવે છે. આ પ્રશ્ન પૂછી શકે કે ભાઈ જીવાવરણમાં કોનો કોનો સમાવેશ થશે અથવા કરવામાં આવે છે, નામ જણાવો. એ પ્રશ્ન પૂછી શકાય તો કયા કયા આવશે તો કે વનસ્પતિ, પ્રાણી, જીવજંતુ અને માનવ. આ 4નો સમાવેશ કરવામાં આવે છે. શેમાં? જીવસૃષ્ટિમાં. અને એ જીવસૃષ્ટિ એટલે જીવાવરણ. હવે બીજું તો કે આપણે ખોરાક અને બીજી ઘણી બધી ચીજ વસ્તુઓ જે છે એ આપણે ક્યાંથી પ્રાપ્ત કરીએ છીએ તો કે જીવાવરણમાંથી જ. માનો કે આપણે ખોરાક પ્રાપ્ત કરીએ છીએ, બરાબર, એ પૃથ્વીનું આવરણ જ કહી શકાય એમ ઘણું. કઈ રીતના તો કે આપણે ખોરાક પ્રાપ્ત કરીએ અથવા બીજે કોઈ અન્ય આર્થિક પ્રવૃત્તિ કરીએ તો એ ક્યાં કરીએ છીએ તો કે પૃથ્વી પર. ખોરાક પ્રાપ્ત કરીએ એટલે પહેલાં તો ખોરાક માટે આપણે કાચો માલ જેને કહી શકાય કે જમીનમાં પહેલાં એ બીજ રોપીએ, એમાંથી ઉત્પાદન મળે, પછી આપણે કાઢી શકીએ. પણ એનો પહેલાં ઉપયોગ ક્યાં થયો તો કે જમીન પર. તો જમીન એટલે મૃદાવરણ, તો મૃદાવરણ એટલે કોનો ભાગ થયો તો કે જીવાવરણ, આમ કહી શકાય. એટલે ખોરાક કે અન્ય કોઈ પણ ચીજ વસ્તુ જે છે, માનો કે હવા, શ્વાસ લેવા માટે, પીવા માટે પાણી, તો બધું જે છે એ જીવાવરણ થકી સંભવ બન્યું, નહીંતર સંભવ બની શકે નહીં. એટલા માટે કીધું કે આપણે ખોરાક કે બીજી અન્ય કોઈ પણ ચીજ વસ્તુ ક્યાંથી પ્રાપ્ત કરીએ છીએ તો કે જીવાવરણમાંથી પ્રાપ્ત કરીએ છીએ અથવા તો મેળવીએ છીએ. ત્યારબાદ તો કે વનસ્પતિ અને પ્રાણી, સાંભળજો, વનસ્પતિ અને પ્રાણી વિના આપણે જીવી શકીએ નહીં અથવા ન જીવી શકીએ. ખાલી માનો કે મનુષ્ય જ હોત, વનસ્પતિ કે પ્રાણી ન હોત તો પણ મનુષ્યનું જીવન શક્ય બને નહીં. કારણ કે વનસ્પતિ શું કામ કરે તો કે કાર્બન ડાયોક્સાઇડ જે લે છે અને ઓક્સિજન છોડે છે અને એ પ્રમાણે આપણે એ ઓક્સિજન ગ્રહણ કરીએ અને કાર્બન ડાયોક્સાઇડ છોડીએ છીએ. બીજું તો કે દૂધાળા જે પશુઓ હોય, બરાબર, એ આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ દૂધનો ને એનો, તો એ પ્રમાણે પછી જે સ્વેટર, ઠંડીથી રક્ષણ માટે આપણે જે વસ્તુ બનાવીએ છીએ એ પણ પ્રાણીના અમુક ભાગમાંથી બનાવીએ છીએ. એટલે કોઈ પણ રીતે કહી શકાય કે વનસ્પતિ અને પ્રાણી વિના આપણે જીવન
જીવવું હોય તો અશક્ય છે, જીવી શકાય નહીં. એટલે જેટલી માનવની જરૂરિયાત છે બરાબર એટલી જ જરૂરિયાત કોની છે તો કે વનસ્પતિ અને પ્રાણીઓની જીવસૃષ્ટિમાં. હવે માનો કે જેમ વનસ્પતિ માનો મનુષ્ય ન હોય અને ખાલી વનસ્પતિ હોય તો વનસ્પતિ પણ ન જીવી શકે. એટલે દરેકનો એકબીજા પર આધાર છે, એકબીજા પર આધાર રાખે છે. કોઈ એક સ્વતંત્ર રીતે જીવન જીવી શકે નહીં, એકને બીજા પર બીજાને ત્રીજા પર એ પ્રમાણે આધાર રાખવો પડે, જેને આખી કડી રૂપે દર્શાવવામાં આવે. કોઈ સ્વતંત્ર રીતે જીવન જીવી શકે નહીં. હવે એ પ્રમાણે આગળ જોઈએ તો કે આપણા અસ્તિત્વ અને નિર્વાહનો આધાર જે છે એ માત્ર ને માત્ર જીવાવરણ છે. શું કામ તો કે જીવાવરણમાં કીધું કોનો કોનો સમાવેશ થાય, ખાલી મનુષ્ય નહીં, કોનો વનસ્પતિ પ્રાણી અને જીવજંતુ એનો સમાવેશ જીવસૃષ્ટિમાં થાય. એ જીવસૃષ્ટિ એટલે જીવાવરણ. તો માનો કે આપણે અસ્તિત્વ ટકાવી રાખવું છે, આપણે નિર્વાહનો આધાર રાખવો છે, એટલે કે આપણે જીવન જીવવું છે તો કોના પર આધાર રાખવો પડશે તો કે વનસ્પતિ અને પ્રાણી પર પણ આધાર રાખવો પડશે. તો એ વનસ્પતિ અને પ્રાણી શેમાં આવે તો કે જીવસૃષ્ટિમાં. એ જીવસૃષ્ટિ એટલે જીવાવરણ. તો અંતમાં કહી શકાય કે અસ્તિત્વ અને નિર્વાહનો મુખ્ય આધાર જે છે કોણ છે તો કે જીવાવરણ જ છે, બીજા કોઈ ઉપર આધાર રાખી શકાતું નથી. એટલા માટે અહીંયા કીધેલું છે કે આપણે અસ્તિત્વ અને નિર્વાહનો આધાર કહીએ તો કોણ છે માત્ર ને માત્ર જીવાવરણ. હવે એ જીવાવરણને બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે. આ પૂછાય છે ઘણી વખત. મુખ્ય બે ભાગ કયા બે ભાગ તો કે એક જૈવિક અને બીજો અજૈવિક. આ બે વિભાગમાં વહેંચવામાં આવ્યું છે. કોને? જીવાવરણને. બાકીના ત્રણેય આવરણને વહેંચવામાં નથી આવ્યા. આ એક જ એવું આવરણ છે કે જેને બે વિભાગ પાડવામાં આવ્યા, એક અજૈવિક ને બીજું જૈવિક. તો એમાં અજૈવિકમાં કોનો કોનો સમાવેશ થાય તો કે મુખ્ય ત્રણ આવરણ કયા તો કે મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ. આ ત્રણનો સમાવેશ અજૈવિક ઘટકોમાં કરવામાં આવે. બીજું તો કે જૈવિક, જેમાં કોનો કોનો સમાવેશ થાય તો કે વનસ્પતિ, પ્રાણી અને સૂક્ષ્મ જીવાણુઓ એટલે કે સૂક્ષ્મ જીવો. એનો સમાવેશ એમાં થાય તો કે જૈવિકમાં. તો આ પ્રમાણે જૈવિક અને અજૈવિક બે મુખ્ય ભાગ છે જીવાવરણના. એટલા માટે કીધું અહીંયા દેખાય છે કે મહત્વનું આવરણ. બીજું કે ઘણી બધી ચીજ વસ્તુ ક્યાંથી પ્રાપ્ત કરીએ છીએ તો કે જીવાવરણમાંથી. બરાબર. તો એ આ પ્રમાણે, કારણ કે મૃદાવરણ ગણો, જલાવરણ કરો કે વાતાવરણ ગણો, પણ એ બધાનો અંતમાં સમાવેશ શેમાં કરવામાં આવ્યો છે તો કે જીવાવરણમાં. એટલા માટે આપણે ખોરાક મેળવવો હોય, આર્થિક પ્રવૃત્તિ કરવી હોય, જીવન જીવવું હોય તો કોના પર આધાર રાખવો પડે તો કે જીવાવરણ પર આધાર રાખવો પડે. શું કામ તો કે એના મુખ્ય જે બે ઘટકો જે છે એમાંનો અજૈવિકમાં મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણનો સમાવેશ કરવામાં આવે અને જૈવિકમાં તો કે વનસ્પતિ, પ્રાણી અને સૂક્ષ્મ જીવાણુનો સમાવેશ કરવામાં આવે. તો આ પ્રમાણે અહીંયા જીવાવરણ જે છે એ પૂરું થાય છે. એટલે મુખ્ય આપણે ચાર આવરણો જે છે એ ચારે ચાર આવરણોની ટૂંકનોંધ જે છે એ પૂરી થઈ. હવે એની અસરો જે છે એ જોઈએ એ પહેલાં ફટાફટ આપણે બીજી વાર જોઈ લઈએ કે જીવાવરણ વિશેની ટૂંકનોંધ. હવે એમાં પહેલાં તો જીવાવરણ કહેવાય કોને તો કે પૃથ્વીના મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણના જે ભાગમાં જીવસૃષ્ટિ વિકાસ પામી એને શું કહેવાય તો કે જીવાવરણ. ટૂંકમાં કેવું હોય તો કે પૃથ્વીના ત્રણેય આવરણમાં જે જીવસૃષ્ટિ વિકાસ પામી એને જીવાવરણ કહેવામાં આવે છે. અને પૃથ્વી પર જીવાવરણ જે છે એ મહત્વનું આવરણ છે. એનું પણ કારણ આપેલું છે. શા માટે તો કે સૌર પરિવારમાં પૃથ્વી જે છે એની પર જીવસૃષ્ટિ વિકાસ પામી, પણ એ જીવસૃષ્ટિનો કોનો સમાવેશ થાય, કોને કોને ગણી શકાય તો કે વનસ્પતિ, પ્રાણી, જીવજંતુ અને માનવોનો સમાવેશ થાય છે. ત્યારબાદ તો કે આપણે જે ખોરાક, બીજી ઘણી બધી ચીજ વસ્તુઓ જેમાંથી પ્રાપ્ત કરીએ છીએ એ શું છે તો કે જીવાવરણ. એમાંથી જ આપણને પ્રાપ્ત થાય છે. શા માટે તો કે ખોરાક તો કે મૃદાવરણ પાસેથી, પાણી જલાવરણ પાસેથી, હવા વાતાવરણ પાસેથી. બરાબર. પછી ખોરાક તરીકે અમુક પશુઓનો પણ ઉપયોગ થતો હોય છે. ત્યાર પછી વનસ્પતિ જે આપણને કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન એ પ્રમાણે આપે છે. તો એ રીતના ગણો તો જૈવિક અને અજૈવિક ઘટકો આપણને ઘણી બધી રીતે ઉપયોગી છે, પણ એ કોનામાં આવેલા છે તો કે જીવાવરણમાં. એટલા માટે કહી શકાય કે
કે આપણે દરેક પ્રકારની ચીજ વસ્તુ ક્યાંથી પ્રાપ્ત કરીએ છીએ તો કે જીવાવરણ પાસેથી. ત્યાર પછી વનસ્પતિ અને પ્રાણી જે છે એને વિના આપણે જીવન જીવી શકીએ નહીં, આગળ કીધું એ પ્રમાણે. ત્યારબાદ તો કે આપણા અસ્તિત્વનો અને નિર્વાહનો કોઈ આધાર જે છે એ માત્ર ને માત્ર શું છે તો કે જીવાવરણ જ છે. માનો કે જીવાવરણ ન હોત તો જૈવિક અને અજૈવિક ઘટક ન હોત, અને આ ન હોત તો મનુષ્ય પણ ન હોત, કોઈ જીવસૃષ્ટિ જ ન વિકાસ પામ્યો હોત. એટલા માટે કહી શકાય કે આપણો મુખ્ય આધાર જે છે એ કોણ છે તો કે જીવાવરણ. ત્યારબાદ એના મુખ્ય બે ભાગ જૈવિક અને અજૈવિક. અજૈવિકમાં ત્રણેય આવરણ, જૈવિકમાં વનસ્પતિ, પ્રાણી અને સૂક્ષ્મ જીવાણુ, આ ત્રણનો સમાવેશ કરવામાં આવે છે. તો અહીંયા સુધી આપણે 4 ટૂંકનોંધ જોઈ. હવે આગળ જોઈએ કે મનુષ્ય જે છે એની અલગ અલગ પ્રવૃત્તિથી ત્રણેય આવરણ, આમ તો 4 આવરણ પર અસર કરે છે, બાકીના 3 ઉપર અસર કરે એટલે ચોથાને ઓટોમેટિક અસર થતી હોય છે. શું કામ તો કે કીધું એ પ્રમાણે કે વનસ્પતિ એકલી જીવન ટકાવી ન શકે, મનુષ્ય પણ એકલો જીવન ટકાવી ન શકે, પ્રાણી પણ એકલા જીવન ટકાવી ન શકે. એકબીજા ઉપર આધાર રાખવો પડે. જેમ કે મોટાને નાના પર, એનાથી નાના પર, એનાથી નાના પર, એનાથી નાના પર, એટલે એકબીજા ઉપર આધાર રાખવો પડે. હવે તો એ પ્રમાણે જોઈએ કે મનુષ્ય કેવી કેવી પ્રવૃત્તિ કરે છે જેના કારણે 3 આવરણ પર અસર જોવા મળે છે. હવે એમાં જોઈએ તો કે માણસ જે છે એટલે કે મનુષ્ય, માનવી એ સ્વવિકાસ માટે, સ્વવિકાસ એટલે કે પોતાના વિકાસ માટે કેટલીક પ્રવૃત્તિઓ જાણીએ અજાણીએ કરે છે. અમુક પ્રવૃત્તિ એવી છે કે જેને ખબર છે કે આનાથી નુકસાન થવાનું છે તો પણ કરશે, અને અમુક પ્રવૃત્તિ એવી છે કે જેને ખબર નથી નુકસાન થવાનું છે તો પણ કરે છે. એટલે મનુષ્ય જે છે પોતાના વિકાસ માટે કેટલીક એવી પણ પ્રવૃત્તિ કરે છે કે જેને ખબર પણ છે અને નથી ખબર એવી ઘણી બધી પ્રવૃત્તિઓ કરે છે, જાણી અજાણી. કઈ રીતે કહી શકાય એ જોઈએ. એ પહેલાં કે તેનાથી સમતુલા જે છે એ જોખમાય છે. કઈ સમતુલા તો કે 4 આવરણોની જે સમતુલા જળવાવી જોઈએ એ જળવાતી નથી. માનો કે અત્યારે પ્રદૂષણ વધતું જાય છે તો ઓઝોન સ્તરનું જે પડ જે છે એ અત્યારે જોખમાય છે, ટકી શકતું નથી. તો એ પ્રમાણે મનુષ્ય કેટલીક પ્રવૃત્તિ કરે છે એના કારણે શું થાય છે તો કે 4 આવરણોની સમતુલા જે છે એ જોખમાય છે, જોખમમાં પડી જાય છે. કેવી રીતના એ જોઈએ. જેમ કે ખનિજો મેળવવા માટે વધુ પડતું ખોદકામ, બરાબર, ખનિજ તેલ જે છે અથવા ખનિજો જમીનની નીચેથી પ્રાપ્ત થાય. હવે એ જમીનની નીચેથી પ્રાપ્ત થાય સરળતાથી તો મેળવી ન શકાય, ખૂબ જ ઊંડું જે છે ખોદકામ કરવું પડે. હવે જેમ જેમ ઊંડા જતા જાય તેમ તેમ શું આવે તો કે કઠણ જે છે એટલે કે સખત પદાર્થ આવતો જાય, પથ્થર આવતો જાય, એટલે સરળતાથી ઊંડાણ સુધી જઈ શકાય નહીં. એટલે શું કરે તો કદાચ ખ્યાલ હોય તો તમને ગામડે જોયું કે કંઈક જોયું હોય તો ત્યાં ખેતરમાં જ્યારે કૂવા ગળાતા હોય ત્યારે ટોટા ફોડે. શું કામ તો કે એ ફોડવાથી જમીન આખી ત્યાં શું કરે હલબલાઈ નાખે, એટલે પહોંચી પડી જાય, જે મજબૂતાઈ ધરાવતી હતી એ તૂટી જાય. તો એવા જ પ્રકારની પ્રવૃત્તિ અહીંયા પણ કરવામાં આવે. ખનિજો મેળવવા જાય એટલે ખૂબ ઊંડું શું કરે ખોદકામ, અને ખોદકામ એમનેમ ન થાય, એ જમીનને ખૂબ ઊંડે સુધી ખોદે જેના કારણે જમીનનું પડ જે છે એ નબળું પડતું જાય. એટલે સૌથી નુકસાન શું થાય તો આગળ આપણે જોયું હતું પ્રસ્તાવનામાં અથવા મૃદાવરણમાં જોયું હતું કે જ્વાળામુખી વિસ્ફોટ થાય છે તો ક્યાંથી જાય કે જ્યાં જમીનનું પડ સખત નથી ત્યાંથી. બાકી જમીનનું પડ દબાણ એટલું જ હોય છે કે જેને બહાર નીકળવા દેતું નથી, પણ જ્યાં દબાણ ઓછું થઈ જાય ત્યાંથી જ્વાળામુખી બહાર નીકળે. તો એ પ્રમાણે ગણો તો ઘણી બધી રીતે નુકસાન થશે. એટલે આ પહેલી પ્રવૃત્તિ આપી છે કે ખનિજો મેળવવા માટે જે ખોદકામ કરે એના કારણે. પછી ભૂમિગત અણુ પરીક્ષણો, બરાબર, જેને પરમાણુ બોમ્બ કહેવાય, અણુ બોમ્બ કહી શકાય. હવે એનું તમારે પરીક્ષણ કરવું છે, જાંચ કરવી છે તો એમનેમ ન થાય, જેને કહેવાય ટેસ્ટ કરવો છે તો એમનેમ તો થવાનું છે નહીં. તો શું કરવું પડે તો કે જમીનની નીચે કદાચ તમે પરમાણુ મૂવી જોયું હશે અક્ષય કુમારનું, એમાં પણ આવે છે રાજસ્થાનના પોખરણ ઉપર જે પ્રવૃત્તિ કરી હતી. હવે જ્યારે એ પરમાણુ પરીક્ષણ કરે છે તો એટલા ભાગની જમીન બધી નીચે ખસી જાય છે, અમુક ટકા ભાગની. તો એ પ્રમાણે પણ નુકસાન કરે. તો કે તાત્કાલિક તો થતું નથી. એટલે કઈ ભૂમિ જે છે અથવા કઈ જમીન જે અણુઓને સાચવી શકે છે અથવા સાચવી રાખે છે જમીનની અંદર,
એવા પ્રકારની જમીન હોય ત્યાં પરમાણુ રાખી શકાય, એમને તો રાખી ન શકાય. તો એટલા માટે ભૂમિગત અણુ પરીક્ષણ જે કરે છે એના કારણે પણ જમીનનું સ્તર જે છે એ નબળું પડતું જાય છે. ત્યાર પછી ખનિજ તેલ શોધવા ઊંડું ક્ષારકામ એટલે ખોદકામ અને પાતાળ કૂવા, એનો મતલબ કે પાતાળ સુધી પહોંચી જાય છે, આખે કે જમીનને ખોદી નાખે છે, વિંધી નાખે છે એમ કહી શકાય. છેક ઊંડે સુધી જતા રહે છે એને કે પાતાળ કૂવો, એટલે પાતાળ સુધી પહોંચી જાય છે. કોની માટે? તો કે ખનિજ તેલને શોધવા માટે, પેટ્રોલ ડીઝલ જે કહી શકાય એને શોધવા માટે. તો આવા પ્રકારના જે ખોદકામ કરે એના કારણે કોની ઉપર અસર થાય? તો કે મૃદાવરણ પર એની અસર થતી હોય છે. તો આ મનુષ્ય આ પ્રવૃત્તિ કરે તો એના કારણે કોનું આવરણ જોખમાય? તો કે મૃદાવરણનું જે આવરણ જે છે તો પડ જે છે જમીનનું સ્તર એ જોખમાય છે, સખત રહી શકતું નથી. તો કઈ કઈ પ્રવૃત્તિ કહી શકાય? તો ખનિજ મેળવવા માટે ખોદકામ, ભૂમિગત અણુ પરીક્ષણ, ખનિજ તેલ શોધવા માટે ક્ષારકામ અને પાતાળ કૂવો. આ રીતની પ્રવૃત્તિ કરવાથી મૃદાવરણ પર ભારે અસર થતી હોય છે. ત્યારબાદ શહેરો ગામડાઓની અશુદ્ધિ એટલે કે નકામો કચરો કહી શકાય, તેમજ ઔદ્યોગિક કચરાઓ ઠલવાતા જળાશયો જે છે એ કેવા થાય છે? તો કે ગંદા. આ એક પ્રવૃત્તિ મનુષ્યની. માનો કે શહેરમાં જે ઘન કચરો પેદા થયો હોય અથવા ગટરનું પાણી હોય એ બધું ક્યાં જવા દે છે? તો કે નદીઓમાં, નદી નાળામાં છોડી મૂકવામાં આવશે. હવે એ નદી ક્યાં પડે છે? તો કે મોટી નદીમાં, પછી છેલ્લે સમુદ્રમાં. તો આ પ્રમાણે દરેક જે પાણી જે છે મોટા ભાગનું એને શું કરે? તો કે પ્રદૂષિત. એ જ પ્રમાણે ગામડાઓમાં પણ એ પ્રમાણે અશુદ્ધિ હોય એને પણ નદી નાળામાં છોડવામાં આવશે, કોઈ સાચવી તો રાખશે નહીં, જેના કારણે શું ગંદુ થશે? તો કે જલાવરણ અથવા તો પાણી ગંદુ થાય છે. આ એક પ્રવૃત્તિ કઈ? શહેર અને ગામડાની શુદ્ધિ. બીજું તો કે ઔદ્યોગિક કચરાઓ એટલે કે ઉદ્યોગોમાં જે ઘન કચરો પેદા થયો છે હવે એ લોકો રિસાયકલ કરતા હોતા નથી, એને પણ ખુલ્લેવામાં કે નદી નાળામાં ફેંકી દેવામાં આવે છે સીધું. તો એના કારણે પણ એ બધું ક્યાં પડે? તો કે જળાશયમાં, અને એ જળાશયો ગંદા થાય છે જેના કારણે કોના પર અસર થશે? તો કે જલાવરણ પર અસર થશે, જેના કારણે પાણી જે છે એ પાણી ગંદુ થશે. ત્યારબાદ તો કે ગરમી વધવાથી ધ્રુવ પ્રદેશો જે છે એનો બરફ શું થયો? તો કે પીગળવા લાગ્યો, જેના કારણે પણ ઘણીવાર પૂર પણ આવી જતું હોય છે, શક્યતા રહેતી હોય છે ઉનાળામાં પણ. એટલે જેમ જેમ ગરમી વધે એમ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ પર જેટલા ઊંચા પર્વતો છે એની ઉપર જે બરફ સ્વરૂપે સચવાયેલો પાણી જે છે બરફ જે છે એ શું થાય? પીગળે ગરમી વધવાથી. અને ગરમી કોના કારણે વધે છે? તો કે મનુષ્યના કારણે. શા માટે? તો કે જે પોતાનો વિકાસ કરે છે એના કારણે. જેટલું જ પ્રદૂષણ વધારે કરે એનો મતલબ કે કાર્બન ડાયોક્સાઇડ હોય એનું પ્રમાણ વધે, અને એનું પ્રમાણ વધે એટલે કોનું? તો કે ગરમીનું પ્રમાણ વધે. એટલે એ પ્રવૃત્તિને કારણે ધ્રુવ પ્રદેશોનો બરફ જે છે એ પણ પીગળવા લાગ્યો છે. ત્યારબાદ તો કે જહાજોના તેલ વહેવાના કારણે તેમજ ઔદ્યોગિક વસાહતોના ગંદા અને રસાયણયુક્ત પાણીના નિકાલથી દરિયાઈ જીવો જે છે એનું શું થાય છે? તો કે નાશ થાય છે. આગળ કીધું એ પ્રમાણે ઘન કચરો હોય એ પણ નદી નાળામાં છોડવામાં આવે છે. ત્યાર પછી જહાજ હોય, મોટા મોટા સ્ટીમરો જહાજ જે એક દેશમાંથી બીજા દેશમાં જતા હોય, એક પ્રદેશથી બીજા પ્રદેશ જતા હોય. હવે એ પ્રમાણે એમાંથી જે વધારાનું ઓઇલ જે નીકળતું હોય, અશુદ્ધ જે તેલ નીકળતું હોય એ સીધું દરિયામાં છોડી દેવામાં આવે, એ પણ સાચવી રાખતા નથી. હવે નકામા તેલ વહેવાના કારણે. બીજું ઔદ્યોગિક વસાહત જે છે તો ઉદ્યોગો જ્યાં સ્થાપવામાં આવ્યા છે એમાંથી જે ગંદુ પાણી અથવા તો કેમિકલ યુક્ત જે પાણી જે છે એ પણ છોડી દેવામાં આવે છે, એને પણ રિસાયકલ કરવામાં આવતું નથી, જેના કારણે શું થાય? તો કે એ બધું પાણી નદીમાં પડે, એ નદી ક્યાં પડે? તો કે દરિયામાં પડે. એના કારણે શું થાય? તો કે દરિયાઈ જીવો જે છે એનો નાશ થાય છે. આપણે આગળ જોયું તો જલાવરણમાં કે જેમ પૃથ્વી પર સજીવ સૃષ્ટિ વિકાસ પામી છે એમ પાણીમાં પણ જીવ સૃષ્ટિ વિકાસ પામી છે. તો એ જીવ સૃષ્ટિનો શું થાય છે? તો કે નાશ થાય છે. એના કારણે કોને અસર થઈ? તો કે જલાવરણને અસર થઈ. જલાવરણને બી અસર કરે છે બે રીતે. મનુષ્ય કઈ રીતે? શહેર ગામડાની અશુદ્ધિના કારણે, ઔદ્યોગિક ઘન કચરાના કારણે, ત્યારબાદ ગરમી વધવાથી ધ્રુવ પ્રદેશના કારણે, બીજું કે જહાજોના તેલ વહેવાના કારણે, પછી ઔદ્યોગિક વસાહતોના ગંદા પાણી,
રાસાયણિક પાણી ક્યાં છોડી દેવામાં આવે તો કે દરિયામાં, જેના કારણે દરિયાઈ જીવોનો નાશ થાય છે. અને એ પ્રમાણે ગણો તો કોને અસર થાય તો કે જલાવરણની અથવા તો પાણીની અસર થઈ છે. ત્યારબાદ તો કે ઉદ્યોગો હોય, કારખાના હોય, પાવર સ્ટેશનો હોય અથવા તો વાહનો હોય, જેમાંથી નીકળતી ગરમી જે છે અથવા પ્રદૂષણ જે છે એ ક્યાં ભળે તો કે હવામાં ભળે છે. કઈ રીતે તો એ જોઈએ. ઉદ્યોગોમાંથી જે મોટા મોટા ભૂંગળા હોય જે હવામાં ભળેલા હોય, હવે એમાંથી જે પ્રદૂષણ બહાર નીકળે તો એમ પણ ફિલ્ટર કરીને નીકળવામાં નથી આવતું. કઈ રીતના નીકળવામાં આવે એમને ઝેરી જે ક્યાં ભળે હવામાં. બીજું કારખાના હોય એમાંથી પણ ધુમાડાઓ નીકળે છે કેમિકલ યુક્ત. પછી પાવર સ્ટેશનો હોય જેમાંથી ગરમી વરાળ બહાર નીકળે છે અને એ પણ કોને તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ વધારશે. ત્યાર પછી વાહનો જેમાંથી કાર્બન મોનોક્સાઇડ વાયુ નીકળે. તો આ બધા પ્રવૃત્તિને કારણે બરાબર શું કામ આ ઉદ્યોગો સ્થાપ્યા, કારખાના સ્થાપ્યા, પાવર સ્ટેશનો સ્થાપ્યા, વાહનો તો કે માનવીના પોતાના વિકાસ માટે, સ્વ વિકાસ માટે. પણ એ પોતાના વિકાસ માટે પ્રદૂષણ કોને કર્યું તો કે હવાને પ્રદૂષિત કરે છે, હવાનું પ્રદૂષણ ફેલાવે છે. ત્યારબાદ તો કે વધુ વાહનોની અવર જવરવાળા વિસ્તાર જ્યાં હોય બરાબર એમાં કાર્બન મોનોક્સાઇડ વાયુ જે છે એનું પ્રમાણ કેવું હોય તો કે વધારે, ખૂબ વધુ પ્રમાણમાં જોવા મળે. એટલે ત્યાં ગરમીનું પ્રમાણ પણ વધુ હોય. વધુ પડતા વાહનોની અવર જવરવાળો જ્યાં જ્યાં વિસ્તાર હોય ત્યાં કાર્બન મોનોક્સાઇડ જે છે એ વાયુનું પ્રમાણ વધારે હોય. એટલે ત્યાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ પણ વધવાનું છે. કાર્બન મોનોક્સાઇડ વાયુ વધે. ત્યારબાદ વૃક્ષો કાપવાથી CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ વધે છે. હવે વૃક્ષો કાપે પોતાના વિકાસ માટે, જેમ કે ફર્નિચર હોય, બારે બારણા, બધી જ રીતે અલગ અલગ રીતે જે ઉપયોગ કરે, પછી કાગળ બનાવવા માટે જે ઉપયોગ કરે, બધી જ રીતે. તો એ પ્રમાણે વૃક્ષો કપાય છે પણ એટલા સામે ઉગાડવામાં આવતા નથી. તો એ પ્રમાણે વૃક્ષોની સંખ્યા ઘટતી જાય છે. એટલે વૃક્ષો કાપવાથી કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જે છે શું થાય છે તો કે વધે છે. વધે છે એના કારણે શું થાય તો કે CO2નું પ્રમાણ વધતા પૃથ્વી પર શેનું પ્રમાણ તો કે ગરમીનું પ્રમાણ જે છે એ વધે છે. આગળ કીધું એ પ્રમાણે સ્વાભાવિક છે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ વધે એટલે પૃથ્વી પર ગરમીનું પ્રમાણ વધે છે. અને એને જો ઘટાડવું હોય તો શું કરવું પડે તો કે વૃક્ષો વધુ પ્રમાણમાં ઉગાડવા પડે. જેટલા કપાય એટલા તો ઉગાડવા જોઈએ, એનાથી વધારે પણ ઉગાડવા જોઈએ. તો કદાચ કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ ઘટાડી શકાય અથવા તો સ્થિર રાખી શકાય, નાબૂદ તો ન જ થાય. તો એ પ્રમાણે જે વધે છે એ વધે નહીં. એટલે વૃક્ષો કાપવાથી કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ વધે અને એ પ્રમાણ વધવાથી ગરમીનું પ્રમાણ વધે છે. તો આ રીતે વાતાવરણ પર માનવ પ્રવૃત્તિઓની અસર જે છે એ થાય છે. તો આપણે કઈ કઈ અસર જોઈ તો કે મૃદાવરણ પણ જોઈ, જલાવરણ પર પણ જોઈ અને વાતાવરણ પર પણ જોઈ. એટલે ત્રણ આવરણ પર મનુષ્યની અલગ અલગ વિકાસ કરવાની પ્રવૃત્તિને કારણે ત્રણ આવરણ પર અસર જોવા મળે છે. હવે એ પ્રમાણે પર્યાવરણના શોષણના ભોગે, પર્યાવરણનું શોષણ એટલે તો કે મનુષ્યએ પોતાના વિકાસ માટે પર્યાવરણનું શોષણ કર્યું. એમાંથી અમુક વસ્તુ પ્રાપ્ત તો કરી પણ એ પ્રાપ્તિના ભોગે જે છે એ શું કર્યું તો કે કુદરતની પોષણ કડી જે છે એ જોખમાય છે. અને એના કારણે શું થાય તો કે જીવાવરણ નુકસાનમાં આવે છે. એટલે ચોથું કે ઓલે જે પ્રવૃત્તિ થઈ જે ખાડો ખોદે તે પડે. અહીંયા એવા જ પ્રકારની પ્રવૃત્તિ થઈ કે મનુષ્ય પોતાના વિકાસ માટે બાકીના ત્રણ આવરણ એટલે મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણને શું કર્યું તો કે એમાંથી શોષણ કર્યું પોતાના વિકાસ માટે. અમુક પ્રવૃત્તિને પ્રાપ્ત કરી. એ પ્રવૃત્તિને પ્રાપ્ત કરી એટલે શું થયું તો કે જે પોષણ કડી હતી એટલે કે જીવન જીવવાની કડી એકબીજાના ઉપર જે આધાર રાખતા હતા એ કડી જોખમાય. અને એ કડી જોખમાય એટલે શું થયું કે જીવાવરણ પર નુકસાન થયું. એટલે અંતમાં કોને નુકસાન થયું તો કે મનુષ્યને. એટલે આ પ્રમાણે ગણો તો મનુષ્ય પોતે વિકાસ કર્યો અને હવે પોતે જ ભોગવે છે એમ પણ કહી શકાય. અને અથવા તો પોતાનું જીવન અને જોખમમાં નાખ્યું એમ પણ કહી શકાય. તો આ પ્રમાણે અલગ અલગ પ્રશ્ન પણ પૂછાય છે કે મનુષ્યની કઈ કઈ પ્રવૃત્તિને કારણે કઈ અસર થાય છે. એમ પણ પૂછે કે મૃદાવરણને કઈ રીતે અસર કરે છે, જલાવરણને, વાતાવરણને કઈ રીતે અસર કરે છે,
એ પણ પૂછી શકે. તો એ પ્રમાણે જોઈએ ફટાફટ ફરીવાર. તો કે માણસ સ્વવિકાસ માટે કેટલીક પ્રવૃત્તિઓ જાણીએ અજાણીએ કરે છે. તેનાથી શું થાય તો કે સમતુલા જે છે એ જોખમાય છે. કઈ સમતુલા તો કે બાકીના આવરણોની સમતુલા જે છે એ જોખમાય છે. કઈ રીતે જોખમાય છે તો હવે મૃદાવરણ પણ કઈ રીતે અસર કરે છે એ જોઈએ. તો કે ખનિજો મેળવવા માટે વધુ પડતું ખોદકામ કરે છે, ભૂમિગત અણુ પરીક્ષણ કરે છે, ખનિજ તેલ શોધવા માટે ઊંડું શારકામ અથવા તો પાતાળ કૂવા કરે છે. એના કારણે કોની પર અસર થઈ તો કે મૃદાવરણ પર. ત્યારબાદ તો કે શહેરો અને ગામડાઓની અશુદ્ધિઓ તેમજ ઔદ્યોગિક ઘન કચરો જે છે એ ક્યાં ઠલવાય છે તો કે જળાશયોમાં, જેના કારણે શું ગંદુ થયું તો કે પાણી, ને એ પાણી એટલે કે જલાવરણ પર અસર થઈ. ત્યારબાદ તો કે ગરમી વધવાથી ધ્રુવ પ્રદેશોનો બરફ પીગળવા લાગ્યો, એના કારણે વાતાવરણ પર અસર પણ થઈ. ત્યારબાદ જહાજોના તેલ વહેવાના કારણે તેમજ ઉદ્યોગોમાંથી જ્યાં વસાહત હોય, જ્યાં સ્થાપિત હોય ત્યાંથી જે રસાયણ અને ગંદા પાણી જે છે એ ક્યાં છોડવામાં આવે તો કે દરિયામાં, જેના કારણે દરિયા જીવોનો શું થયું કે નાશ. તો કોને અસર થઈ? જીવાવરણને. આ પછી તો કે ઉદ્યોગો, કારખાના, પાવર સ્ટેશન, વાહનો એ પ્રદૂષણ જે ફેલાવે ક્યાં પડે છે તો કે હવામાં. હવામાં ભળવાથી. બીજું કે વધુ પડતા વાહનો હોય તેમાંથી શું પડે તો કે કાર્બન મોનોક્સાઇડ. તો આ પ્રમાણે શું થાય તો કે હવા પ્રદૂષિત થાય, એના કારણે શું થાય તો કે વાતાવરણ પ્રદૂષિત થશે. આ એક પ્રવૃત્તિ. બીજું કે વધુ પડતો વૃક્ષો કપાય છે. વૃક્ષો કાપવાથી શું થાય તો કે ગરમીનું પ્રમાણ વધે પૃથ્વી પર, અને એ ગરમીનું પ્રમાણ વધે એટલે શું થાય તો કે વાતાવરણ ગરમ થશે. ત્યારબાદ આ બધી પ્રવૃત્તિને કારણે અલગ અલગ અસર અલગ અલગ આવરણો પર થઈ, જેના કારણે શું થયું તો કે પર્યાવરણના શોષણના ભોગે પોષણ કડી હતી એ જોખમાય. એટલે મૃદાવરણ પાસેથી જે આ પ્રાપ્ત કર્યું, જલાવરણ પાસેથી આ પ્રાપ્ત કર્યું કહી શકાય તો બરાબર, પછી વાતાવરણ પાસેથી આ પ્રાપ્ત કર્યું. એટલે એના મેળવવા માટે બાકીના ત્રણેય આવરણને નુકસાન કર્યું. એના કારણે શું થયું તો કે પોષણ કડી જોખમાય અને જીવાવરણને પણ નુકસાન થયું. એટલે મનુષ્યની એક પ્રવૃત્તિને કારણે બાકીના ચારે ચાર આવરણોને શું થઈ અસર જોવા મળે, જેના કારણે એનું તો જીવન નુકસાનમાં મૂક્યું જ, બાકીના તો કે વનસ્પતિ જે છે એ, પ્રાણી એ અને સૂક્ષ્મજીવો એનું પણ જીવન જોખમમાં મૂકી દીધું. તો આ પ્રમાણે અલગ અલગ અસર અને અલગ અલગ સ્વરૂપે જોવા મળે છે. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. જીવાવરણની ટૂંક નોંધ, એમાંથી અલગ અલગ પ્રશ્ન પૂછે. કઈ જીવાવરણ એટલે શું એ પણ પૂછાય, બરાબર. કોનો કોનો સમાવેશ થાય, શું કામ મહત્વ છે એ, અને કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યું એ, પછી મનુષ્યની કઈ કઈ પ્રવૃત્તિના કારણે કોના પર કેવી કેવી અસર થાય એ. તો આ પ્રમાણે દરેક વસ્તુ જે છે એ દરેક વિદ્યાર્થી એક એક વાર લખી નાખવી. અસ્તુ.